અરે પણ જો તો આ જે નારિયેલ છે આ બધા આપણે કીડિયારું પૂંજવાનું છે, આ એ રીતે જો. હે ગાઈઝ, વેલકમ ટુ બેક ઇઝ માય ન્યુ બ્લોગ. તો આજે અમે જ આવી સવી ઓમરામ બાપુના આશ્રમે, જે ગૌશાળા છે, સનાતની ગૌનગરી. તો આપણે ત્યાં જ આવી સવી. ઓકે, ત્યાં મોરાલી બાપુ આવે છે, તો આપણે એની મુલાકાત અને કીડિયારું જે કાંઈ આપણે પૂંજવાનું છે આપણે જ આવી સવી. ઓકે, હાલો તો આપણે ફ્રેન્ડ આપણે ગાડી હાંકે છે. જો તો અહીંયા આપણું ખેતર છે, આપણે ઝાડ જે હતી તો ઝાડ બધી આપણે વેચાઈ ગઈ છે. તો જે આપણે વિડીયો પહેલા જે મૂક્યો હતો આપણે, તો એ ઝાડ બધી વેચાઈ ગઈ, 4.4 વીઘા. ઓકે, જો સનાતની ગૌનગરી. જો તો આપણે આશ્રમ, અહીંયા મંદિર બનાવેલું છે અને આપણે પોગી ગયા છે અત્યારે અહીંયા. જો અને સામે છે બધી ગૈયા. બધા આશ્રમમાં આપણે અહીંયા પોગી ગયા છે. ઓકે, ચાલો તો આગળ આપણે જોઈએ. વેલકમ. સમય પ્રમાણે જવું પડે. સમય સંજોગે. તો અમે અત્યારે આવી સવી સેવા કરવા. ઓકે, વેલા અહીંયા મૂકવો પડે એમ છે, તો આપણે બધા ભાઈબંધો બધા લઈને જાય છે, તો આપણે પોતે પણ જાવી છે. ઓકે, જો તો આ જે નારિયેલ છે આ બધા આપણે કીડિયારું પૂંજવાનું છે, આ એ રીતે જો. આ કુલ 11,111 નારિયેલ છે. તે આખા બધા ડુંગરાઓમાં મૂકવાના છે કીડિયારું માટે. આ આપણે ઓમરામ બાપુ, પણ મોરાલી બાપુને આવવાની હજી 1 કલાકની વાર લાગશે. અરે પણ જો તો આ બળદ સણકાઈ રહી. તો મિત્રો હવે હું જાઉં છું હવે ઘરે, કારણ કે મારા પપ્પાને હવે દુકાને કામ છે, બીજું કામ આવી ગયું. એટલે જો તો આપણે હવે ગૌશાળાથી હવે આપણે જ આવીશું હવે ઘરે. ઓકે, મળવી તો હવે આપણે અવારનવાર આવા નેક્સ્ટ બીજા બ્લોગમાં. ઓકે, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી હવે નેક્સ્ટ બીજા બ્લોગ.